જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો આજની સફરમાં આપણે સમજીશું માટલાની જાદુઈ કરામત. ઉનાળાની બપોર હતી. સૂરજ જાણે આજે આખા ગામની પરીક્ષા લેવા નીકળ્યો હતો. અયાંશ ઘરની બહારથી દોડતો દોડતો અંદર આવ્યો. દાદા, પાણી, બહુ તરસ લાગી છે. કેદાર દાદા ઓસરીમાં પંખા નીચે બેઠા હતા. તેમને સામે રાખેલું માટલું બતાવ્યું. લે બેટા, આ પાણી પી. અયાંશે માટલામાંથી પાણીનો ગ્લાસ ભર્યો. પાણી મોઢામાં જતાં જ બોલી ઉઠ્યો, વાહ, કેટલું ઠંડુ. ક્રિશિવ પણ ત્યાં આવી પહોંચ્યો. મને પણ આપ. તેને પાણી પીધું અને તરત જ ફ્રીજ તરફ જોયું. પણ દાદા, એક વાત સમજાતી નથી. પૂછ. ફ્રીજમાં રાખેલું પાણી ઠંડુ થાય એ સમજાય છે, કારણ કે ફ્રીજ વીજળીથી ઠંડુ કરે છે. પણ આ માટલું તો આખો દિવસ અહીં પડ્યું છે, એને વીજળી પણ નથી મળતી, તો આ પાણી ઠંડુ કોણ કરે છે? કેદાર દાદા હસ્યા. આજે તો તું સાચા સવાલ પર આવ્યો છું. એટલે આ માટલું તને વિજ્ઞાનનો એક અદ્ભુત પાઠ ભણાવવાનું છે. જો, પહેલો પ્રયોગ. દાદાએ 2 ગ્લાસ લીધા. એકમાં માટલાનું પાણી ભર્યું, બીજામાં ફ્રીજનું પાણી. બંને ગ્લાસ ટેબલ પર મૂકી દીધા. હવે બંનેનું તાપમાન માપીએ. અયાંશે થર્મોમીટરથી માપ્યું. માટલાનું પાણી થોડું ઠંડુ હતું. ક્રિશિવ બોલ્યો, પણ દાદા, માટલું તો ગરમમાં છે. દાદાએ માટલાની સપાટી પર હાથ ફેરવ્યો. હવે ધ્યાનથી જો. માટલાની બહાર નાના પાણીના ટીપાં દેખાતા હતા. આ પાણી બહાર ક્યાંથી આવ્યું? અયાંશ બોલ્યો, અંદરનું પાણી બહાર આવી ગયું હશે. બિલકુલ થોડુંક, પરંતુ અહીંથી જ રહસ્યની શરૂ થાય છે. દાદાએ માટલાને પ્રકાશ સામે રાખ્યો. માટલું સંપૂર્ણ બંધ નથી હોતું. માટીમાં અત્યંત નાના છિદ્રો હોય છે. એટલે માટલાની અંદરનું થોડું પાણી આ સૂક્ષ્મ છિદ્રોમાંથી બહારની સપાટી સુધી આવે છે. ક્રિશિવે પૂછ્યું, પણ બહાર આવવાથી શું થાય? દાદાએ કહ્યું, હવે વિજ્ઞાનનો સૌથી રસપ્રદ શબ્દ યાદ રાખજો. બાષ્પીભવન. અદ્રશ્ય ચોર. દાદાએ 1 ચમચી પાણી અયાંશના હાથ પર લગાવ્યું. હવે હાથને હવામાં રાખ. થોડી વાર પછી અયાંશ બોલ્યો, દાદા, હાથ ઠંડો લાગે છે. શા માટે? પાણી સુકાઈ ગયું એટલે? હા, પરંતુ પાણી સુકાયું કેવી રીતે? ક્રિશિવ બોલ્યો, હવા પાણી લઈ ગઈ. દાદા હસ્યા. એકદમ સાચું. પાણીની સપાટી પરથી પાણીના કેટલાક અણુઓ હવામાં જતા રહ્યા. આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. અને આ પ્રક્રિયા માટે ઊર્જા જોઈએ. એ ઊર્જા ક્યાંથી આવે? આસપાસની ગરમીમાંથી. એટલે જ્યારે પાણી બાષ્પીભવન થાય છે, ત્યારે તે આસપાસથી ગરમીને ખેંચે છે. માટલાની બહાર આવતું થોડું પાણી બાષ્પીભવન થાય છે અને ગરમી લઈ જાય છે. પરિણામ, માટલું ઠંડુ થાય છે. તેની અંદરનું પાણી પણ ઠંડુ રહે છે. અયાંશની આંખો મોટી થઈ ગઈ. એટલે માટલું પોતે ઠંડુ નથી કરતું. પાણી બાષ્પીભવન થતી વખતે ગરમી લઈ જાય છે. બિલકુલ. ક્રિશિવ બોલ્યો, દાદા, એટલે પંખા નીચે બેસીએ ત્યારે પણ ઠંડક કેમ લાગે છે? દાદાએ કહ્યું, શાબાશ, હવે તું બીજો સવાલ પૂછવા લાગ્યો. જો, દાદાએ બારી પાસે ભીનું કપડું લટકાવ્યું. આ કપડું ક્યાં ઝડપથી સુકાશે? પંખા નીચે. બંને બોલ્યા. શા માટે? ક્રિશિવે થોડીક વાર વિચાર્યું. પવન પાણીના અણુઓને ઉડાવી દેશે. સાચું. પવન ભેજવાળી હવાને દૂર લઈ જાય છે, તેથી બાષ્પીભવન ઝડપથી થાય છે. અયાંશ હવે ઉત્સાહમાં આવી ગયો. એટલે ભીના કપડાને પંખા નીચે મૂકે તો ઝડપથી સુકાય.
હા, ઉનાળામાં પંખો ઠંડક આપે. અને માટલું પણ બાષ્પીભવનથી પાણી ઠંડુ કરે. હા, દાદાએ કહ્યું, હવે તને સમજાયું કે રોજિંદા જીવનમાં વિજ્ઞાન ક્યાં છુપાયેલું છે. પણ એક મુશ્કેલી હતી. બીજા દિવસે અયાન્સે નક્કી કર્યું કે તે પોતે પ્રયોગ કરશે. તેને 2 માટલા લીધા. એકને પંખા નીચે મૂક્યું અને બીજું બંધ ઓરડામાં મૂક્યું. બંનેમાં સમાન પ્રમાણમાં પાણી ભર્યું. થોડા કલાકો પછી તેને પાણી આપ્યું. માપ્યું. પંખા નીચેના માટલામાં પાણી થોડું ઓછું હતું. ક્રિશિવ બોલ્યો, અલા, આ તો પાણીની ચોરી થઈ. દાદા હસ્યા. ચોરી નહીં, બાષ્પીભવન. પણ દાદા, જો પાણી ઓછું થઈ રહ્યું છે તો ઠંડક વધારે કેમ? કારણ કે પાણીમાંથી કેટલાક અણુઓ બહાર નીકળતી વખતે ઊર્જા પણ લઈ જાય છે. અયાન્સ બોલ્યો, એટલે પાણીની થોડી ખોટ થાય છે, પણ બાકીનું પાણી ઠંડુ રહે છે. હા. ફ્રીજ સામે માટલું. હવે ક્રિશિવને પાછો એક નવો પ્રશ્ન પૂછ્યો. દાદા, જો માટલું આટલું સરસ કામ કરે છે તો આપણે ફ્રીજની જરૂર શું? દાદાએ ગંભીરતાથી કહ્યું, જરૂર છે. વિજ્ઞાનનો અર્થ એવો નથી કે જૂની વસ્તુ સારી અને નવી વસ્તુ ખરાબ. દરેક પદ્ધતિનું પોતાનું કામ છે. માટલું સામાન્ય રીતે પાણી ઠંડુ રાખવા માટે ઉપયોગી છે. ફ્રીજ વધુ નિયંત્રિત અને ઓછા તાપમાને વસ્તુઓ રાખી શકે છે. થોડા સમય પછી દાદાએ ઉમેર્યું, પણ આપણા પૂર્વજોએ વીજળી વગર ગરમીમાં પાણી ઠંડુ રાખવાની રીત શોધી હતી. એ તેમની અવલોકન શક્તિ અને કુદરત સાથેના સંબંધનું ઉદાહરણ છે. અયાન્સ બોલ્યો, એટલે માટલું માત્ર માટીનું વાસણ નથી. હા, દાદા હસ્યા. એમાં વિજ્ઞાન પણ ભરેલું છે. એ સાંજે જ અયાન્સ દાદા પાસે બેઠો. દાદા, હું એક વાત વિચારું છું. દાદા કહે, બોલને બોલને. આપણે રોજ કેટલી વસ્તુઓ જોઈએ છે, પણ એની પાછળનું વિજ્ઞાન જાણતા નથી. જેમ કે માટલું ઠંડુ કેમ કરે છે, પંખો ઠંડક કેમ આપે છે, ભીના કપડાં કેમ સુકાય છે, વરસાદ પછી જમીન કેમ સુકાય છે. દાદાએ કહ્યું, અને આ જ તો જિજ્ઞાસાની શરૂઆત છે. એટલે દરેક રોજિંદી વસ્તુ એક સવાલ બની શકે. હા, દાદાએ આકાશ તરફ જોયું. બાળક જ્યારે પૂછે છે, આવું કેમ, ત્યારે જ વિજ્ઞાન જન્મે છે. બીજા દિવસે સવારે અયાન્શે એક નવી રમત બનાવી. તેને ઘરમાં 5 જગ્યાએ પાણીના નાના નાના વાસણો મૂક્યા. એક પંખા નીચે, એક બારી પાસે, એક બંધ ઓરડામાં, એક છાયામાં અને એક તડકામાં. તેને દરેકમાં સમાન પાણી ભર્યું. હવે આપણે જોઈએ કે કયા સ્થળે પાણી ઝડપથી ઓછું થાય છે. ક્રિશિવ હસ્યો. તારે તો ઘર જ પ્રયોગશાળા બનાવી દીધું. દાદા દૂરથી બોલ્યા, અને આ જ છે સાચું શિક્ષણ. સાંજે બંને મિત્રો ફરી દાદા પાસે ગયા. અયાન્શે કહ્યું, દાદા, આજે મને એક વાત સમજાઈ. કઈ? વિજ્ઞાન એ માત્ર પ્રયોગશાળામાં થતી વસ્તુ નથી. તો વિજ્ઞાન તો રસોડામાં છે, આંગણામાં છે, માટલામાં છે, પંખામાં છે, ભીના કપડામાં છે અને આપણા દરેક સવાલમાં છે. દાદાએ તેની પીઠ થપથપાવી. હવે તું સાચી દિશામાં ચાલી રહ્યો છે. પછી દાદાએ માટલામાંથી પાણીનો એક ગ્લાસ ભર્યો. લે, આજે આ પાણી માત્ર તારી તરસ छिपाવશે નહીં. અયાન્શ હસ્યો, પણ વિજ્ઞાન પણ શીખવશે. દાદા બોલ્યા, યાદ રાખજો બાળકો, જે વસ્તુ આપણને સામાન્ય લાગે છે તેની અંદર ઘણીવાર અસામાન્ય વિજ્ઞાન છુપાયેલું હોય છે. પ્રશ્નો પૂછતા રહો, અવલોકન કરતા રહો, પ્રયોગો કરતા રહો, કારણ કે જિજ્ઞાસા જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી જ જ્ઞાનની સફર શરૂ થાય છે.
અને બંને મિત્રો ફરી એક નવા સવાલની શોધમાં નીકળી પડ્યા. આગળ શું શોધીશું? મળીશું નવી સફરમાં. જય શ્રી કૃષ્ણ.